હા બોલો. હા તો ભૂવા હોય તો કેમ ભૂવા હોય તો વાત કેમ ન કરે? એટલે ભૂવા એટલે મારા ફોનમાં તેમ ફોન કર્યો, તેમ ભુવાના ફોનમાં ફોન કર્યો. ભૂવા આ તે પણ બાપા એમ નહીં, અમે આપણે તમારા ફોનમાં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ છીએ ને કે બાપા નંબર આપો ને. કોનો? ભૂવાજી બોલો, કામકાજ હોય બોલો. પણ કામ લે તો મારો નંબર જોવે છે. કામકાજ હોય બોલો. બરો કામ તો કાંઈ નથી. કામ તો ઈ છે કે હવે થોડાક દિવસમાં છેલ્લી ફેરું જોઈ લેજો એને. છેલ્લી ફેરું એને જોઈ લેજો એમ. કેમ કે ભૂવાને તમારો વેમ છે. વેમ નથી, એના મમરા ભરાઈ ગયા. એના મમરા ભરાઈ ગયા. હવે એનો પાપનો ઘડો ભરાઈ ગયો. તો હાસી ના હોય તમે, હવે તમે હાસા હોય તો આપો ને નંબર, આપો ને તમારામાં તેવડ હોય તો આ ભૂવાનો નંબર આપો. લ્યો ને. અરે હું બોલું સુરત થી પૂનમ આહિર. પૂનમબેન આહિર? હા. એટલે 2 મહિના પછી હું ત્યાં ગઈ હતી. બરોબર. સતુ હોવા ત્યાં છે ને રવિવારે ગઈ હતી. એ કીધું રવિવારે આવજો તો હું ત્યાં રવિવારે ગઈ. મારે છે 5 વર્ષની છોકરી. હા ભાઈ, હું તમને આખી હું તમને એની કહાની કહું. એમ નહીં, પણ પાછા તમે 1 મિનિટ, તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? ના જો હું એક આંખની દીકરી છું. હું કઈ ફેમસ થવા માટે એ માટે બેન ફેમસ નહીં, ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો. એમ નહીં બરોબર. ફેમસ થવા માટે એ માટે ફેમસ ની વાત નથી. તમે તમારી માથે જે તમારે થયું હોય એ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય, નકર એમાં ખોટો ટાઈમ બગડે ને. એ પણ જાહેર જ કરવાનું છે. હા, પણ એટલે તમે કહો છો ફેમસ ની વાત નથી. આ વાત ઈ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો, પછી એના રેકોર્ડિંગ છે, એનું કઈ પુરાવા છે? ના તમને ચડાવી જ દેજો. હું તમને કહું ને, તમારે એના રેકોર્ડિંગ છે તમારી પાસે? મારી પાસે ઓલા ફોનમાં રેકોર્ડિંગ છે. એ તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે. અને જો બીજી વાત કે મારી પાસે એના બધા ટ્રસ્ટીના નંબર છે. મેં ઈ લોકોને ફોન કરું છું તો ઈ લોકો મને જવાબ નથી દેતા. અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી? હા, ઈ રેકોર્ડિંગ છે મારી પાસે. હા, તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ. હા, જો હું તમને મોકલું છું. હા, પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ છે તો કરી લ્યો. હા, એટલે પછી હું ત્યાં ગઈ હતી એટલે મેં ત્યાં જઈને મેં કીધું મારે 5 વર્ષની છોકરી છે. એટલે મારે છે 5 વર્ષની છોકરી. તમારી ઉંમર કેવડી છે? કીધું કોની? મારી છે 30 વર્ષ. હા, હું કઈ નાની નથી. મારે 5 વર્ષની છોકરી. ઓકે. તમારો શું પ્રોબ્લેમ હતો તમને જોડવા ગયો? એટલે ઈ તો વચમાં બહુ ઉપડી ગયું હતું ને. ઈ તો હા, એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી. એમ કેતા હતા ને કે જેને તક હોય એ અહીંયા આવી જાય રવિવારે. હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. જયારે ઓલા તેલમાં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ જતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું, મેં કીધું ભુવાજી મારે 5 વર્ષનો છોકરો છે ને એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. દીકરો છે કે દીકરો નથી? નહીં, મારો દીકરો નથી. ઠીક. એટલે ખોટું કીધું. હા, મેં ખોટું કીધું. હવે જેના પૈણીમાં માતાજી આવતા હોય મેલીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલશો. બરોબર, તારા પૈણીમાં છે ને હકીકત કે તું ખોટું બોલશો કે છે ને તારે દીકરી છે, તારે દીકરો નથી. તો આ સતુ બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ખબર નથી પડતી. એટલે પછી મેં એના ટ્રસ્ટીને ફોન કર્યો તો ઈ કોઈ મને જવાબ નથી દેતું. મને કે બાપુ મળે નહીં, તમારે અહીંયા આવવું પડે. તો મારી પાસે ટાઈમ નથી, નકર તો હું ત્યાં જાત. પણ આજ બપોરે મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું. તમે તમારે જીકો ભુવારે વાત કરાવો ને એમ કહું. ભુવારે વાત નહીં થાય, કામકાજ હોય બોલો. એમ નહીં તો માતાજીના ભુવા હોય તો વાત તો કરે જ ને. વાત કેમ ન કરે? તો એ ભુવા કામ પેલા તમે ઉભા રહ્યો. 1 મિનિટ ઉભા રહેજો, મારે રૂમ ની બહાર જવું પડશે. હવે આવે? હા બોલો. હા, તો ભુવા હોય તો કેમ વાત કેમ ન કરે? એટલે ભુવા એટલે મારા ફોનમાં તેમ ફોન કર્યો, તમે ભુવાના ફોનમાં ફોન કર્યો? ભુવા પણ બાપા એમ નહીં, આપણે તમારા ફોનમાં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ છીએ ને કે બાપા નંબર આપો ને. કોનો? ભુવાજી. બોલો, કામકાજ હોય બોલો. પણ કામકાજ લે તો મારે નંબર જોવે છે.
કામકાજ હોય બોલો. બરાબર, કામ તો કાંઈ નથી. કામ તો ઈ છે કે હવે થોડાક દિવસમાં છેલ્લી ફેરું જોઈ લેજો એને. હે છેલ્લી ફેરું એને જોઈ લેજો એમ. કેમ કે ભુવાને હજી તમારો વ્યાયામ છે. વેમ નથી, એના મમરા ભરાઈ ગયા, એના મમરા ભરાઈ ગયા. હવે એનો પાપનો ઘડો ભરાઈ ગયો. તો હાસી ના હોય તમે, હવે તમે હાસા હોય તો આપો ને નંબર, આપો ને. તમારામાં તેવર હોય તો આ ભુવાનો નંબર આપો. લ્યો ને, આપો ને. કેમ કે તમને બધાય, કેમ કે ઈ લોકો આ મને વાત કરાવો લ્યો, મને વાત કરાવો લ્યો. મારી પાસે હું આવવાની જ છું, હું આવવાની છું. મારી પાસે બધું રેકોર્ડિંગ છે. અને હું આવી હતી રવિવારે. અને આ લુખાએ મને એમ કીધું કે મેં એને ખાલી જાણવા માટે મેં એમ કીધું, જો મેલડીમાં તો હાસા છે, મેલડીમાંનો વિરોધ હું કરતી નથી, મેલડીમાં તો હાસા છે. બરોબર. મેં ન્યા આવીને એમ કીધું, બરોબર, મેં ન્યા આવીને એમ કીધું કે મારે છોકરો છે એને મજા નથી રહેતી. બરોબર. તો મારે 5 વર્ષની દીકરી છે. તો એ માતાજી હોય તો માતાજી એમ ન કે બટા તું ખોટું બોલશું. બરોબર. તારે દીકરી છે, તારે દીકરો નથી. તો એ બોલવા વાળું છે કોણ? તો હું જાણવા હાટું થઈને કીધું મેં, એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાસી વાતે મેલડીમાં આવે છે કે પછી આ ખોટા છે. એટલે મેં એમ કીધું, મેં એમ કીધું મારે 5 વર્ષનો છોકરો છે અને એને છે ને મજા નથી રહેતી. તો એ મને એમ કીધું કે બટા એને 15 દિવસમાં સારું થઈ જાય, તમે તારે તું ઉપાધિ કરીમાં. પણ મારે તો પણ 5 વર્ષની દીકરી છે. બરોબર. કીધું કોને આવી રીતના? તું મારી પાસે બધું છે, વિડીયો બધું છે. નાખો મારા. બરોબર. મારી પાસે બધું છે. બરોબર. મારામાં બધું નહીં, હું ન્યા નહીં દેખાડી. મારે 2-3 જણા આવે છે ને મુંબઈ થી, હું એની વાટે છું. બરોબર. હું એની વાટે છું, હું એની વાટે છું. બરોબર. હું આવીશ તમતા, નહીં આવી એમ નહીં. અને હું એ માં મેલડી માના સોગંદ ખાઈને કઉ છું, એક દીકરી તરીકે માં મેલડી માના સોગંદ ખાઈને કઉ છું કે હું આવીશ ને આવીશ. અરે ભાઈ આવો મોત. બરોબર. હું એવી નથી તમારી, હું આ સતુર ભુવાની ઘોડે હું એવી નથી કે મેલડી માને બદનામ કરું ને એના નામે પૈસા ઓલા કરું. હું એવી નથી. કેમ કે બીજી રવા દો. જો બીજી ત્રીજી તો નહીં, ઈ તો થાવ બેન છો, મારે તમને લાંબુ ન કાય તો નહીં લાંબુ આ તો કરી જ નખાય ને. એમ તો તમે ત્યાં કરો બાકી રહેવા દીધું. ઈમન કોની તો આ તમે ત્યાં કરો બાકી રહેવા દીધું તો કરી જ નખાય. એટલે ઈ બેન તમે, ઈ અમારો પર્સનલ મામલો છે. બરોબર. ઈ બધો પર્સનલ મામલો છે. અને કોક ને પછી કિડનેપ કરી નાખે. અને પછી હવે મેલડી માના ભૂવા હોય તો પેલા પ્રથમ માં તો ઈ અમુક ના સમજાવે આને મેલડી માના ભૂવા કહેવાય. રૂબરૂ નહીં. હવે હકીકત, હવે હું આવીશ રૂબરૂ. પણ હવે આ તો નંબરિયા પડતા હવે પિક્ચર ચાલુ થઈ ગયું છે. હા, કેમ કે હવે ભોળા જેખું ભોળા જો ગોટે વળી ગયું હોય તો ઈ શું કહેવાય. હવે રેવા જો, ધીમે ધીમે આ કાઠીન બાઠીન બધે ધીમે ધીમે સટકી જવાના છે. બરોબર. ઉપાધિ કરો માં. પેલા પ્રથમમાં તો નથી. તમે વિચારીને બોલજો. પ્રથમમાં તો કાઠીનો દીકરો છે ને, કાઠીનો દીકરો કોઈ દી કોઈને આવી રીતે ધમકાવીને આવી રીતે બોલાવે. મને એટલી ખબર પડે, કાઠીનો દીકરો હોય ને એને પ્રેમથી સમજાવે. કાઠીનો દીકરો આમ હચી જાય કાઠીન દીકરા તમે ક્યાંય હરતા ભાડ્યા, ગમે ત્યાં લપ થયું હોય, ગમે હોય તમે ત્યાં કાઠીન દીકરાને ભાગતા